નમસ્તે મિત્રો, ટોપિક જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે કે આજે આપણે મુઘલ સામ્રાજ્યનું પતન કેવી રીતે થયું, બરોબર. 18મી સદી આમ જોવા જાય તો મોડર્ન હિસ્ટ્રીનો પહેલો ટોપિક કહેવાય આને, બરોબર. આના પછી જ આપણને ખ્યાલ આવે કે ભાઈ બ્રિટિશો કેવી રીતે આવ્યા, અંગ્રેજો કેમ આવ્યા, મરાઠા શાસન કેમ પીક ઉપર આવ્યું, બરોબર છે, શીખ છે, મૈસૂર છે, આવા બધા રાજ્યો કેમ ઉપર આવ્યા, મુઘલ સામ્રાજ્યનું પતન થવા પાછળના કારણો શું છે એ આપણે પહેલા સમજવું પડે. મોડર્ન હિસ્ટ્રીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ને પહેલો ટોપિક કહી શકીએ આપણે, બરોબર. તો આજે એના વિશે ડિટેલમાં બધા ચર્ચા કરશું કે કયા કયા કારણો છે, બરોબર. પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પર્સપેક્ટિવથી આજે આપણે આ ટોપિકને જોશું. તો સ્ટાર્ટ કરીએ. આપણને બધાને ખબર જ છે કે ભાઈ 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે, બરોબર. ઔરંગઝેબનું મૃત્યુ થાય છે ને પછી કેવું થાય કે ઔરંગઝેબ જ્યાં સુધી રાજા હોય છે ને ત્યાં સુધી તો એ બધી પરિસ્થિતિને બરોબર જાળવીને રાખે છે. શું કામ? કારણ કે એ એક બહુ સ્ટ્રોંગ રાજા હતો ક્રૂર, પણ આમ જોવા જાય ને તો એક રાજાની દ્રષ્ટિએ બહુ વ્યવસ્થિત એને આખા એના રાજ્ય ઉપર પ્રોપર કંટ્રોલ રાખેલો હતો. એટલે એ જીવતો હતો ને ત્યાં સુધી નહોતું જીવ, પણ એના શાસનકાળમાં જ એને અમુક એવા સ્ટેપો લીધા જેના કારણે કે ભાઈ મુગલનું ડિસઇન્ટિગ્રેશન આપણને સાઇન ત્યાંથી જ જોવા મળી જાય કે ભાઈ હવે આગળ જતા પતન થવાનું છે એ આપણને ખબર પડી જાય. બટ મેઇન કારણ આપણે કહી શકીએ ને તો કે ભાઈ 1707માં એનું મૃત્યુ થઈ છે ને પછી એના જે અનુગામી રાજા હોય છે ને એ બધા એટલા બધા નબળા શાસકો ઉતરી આવે છે કે ભાઈ કોઈ પણ હિસાબે આવડા મોટા મુગલ સામ્રાજ્યને સંભાળી નથી શકતા, બરોબર. હવે સંભાળી ન શકે એટલે શું થાય તો કે ભાઈ ક્યાંક ને ક્યાંક જે મોટું રાજ્ય હોય એના પાર્ટ પડવાનું ચાલુ થઈ જાય, બરોબર. તો એ જ સેમ પ્રોસેસમાં આગળ વધ્યું. અને બીજી વસ્તુ એ છે કે ભાઈ એના પછી તમે જોવું ને તો બધા આયારામ ગયારામ એવી રીતે બધા રાજા થાય છે. સ્ટાર્ટિંગમાં 1707માં 5 વર્ષ સુધી એક રાજા રહે, પછી 2-3 વર્ષ માટે બીજો રહે, પછી 1 વર્ષમાં 3-4 રાજા બદલી જાય, બરોબર. એટલે એવી રીતે ધીરે ધીરે કરી અને બધા શાસકો એવા નબળા આવે છે ને નોબલ જેને કહેવાય ને કે ભાઈ અમીર વર્ગ, જે આખા મંત્રીમંડળ અત્યારે આપણે કહી શકીએ કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટરમાં કેમ મંત્રીમંડળ હોય એમ રાજાનું આખું મંત્રીમંડળ જે હતું એ બધું પાવરફુલ થઈ જાય છે, બરોબર. અને રાજાને એક પપેટ તરીકે યુઝ કરવા માંડે છે બધા, કે રાજા ખાલી નામનો પણ સત્તા એકચ્યુઅલીમાં જે વજીર હોય એના બીજા બધા આર્મીનો ચીફ હોય, મંત્રી હોય એ બધાના હાથમાં, બરોબર. એમાં બી પાર્ટી પડી ગઈ હતી ઈરાની અને તુરાની અને ઇન્ડિયન મુસ્લિમ, બરોબર. એમાં આપણે જ્યારે રાજા વિશે ચર્ચા કરશું ને અલગ અલગ શાસક જોશું આપણે કે ભાઈ 17મી સદીમાં ઔરંગઝેબ પછી કયા શાસક છે અને એને કેવી રીતે શું શું કાર્ય કર્યા એના વિશે પણ ડિટેલમાં ચર્ચા કરશું. પણ અત્યારે આપણે મેઇન ટોપિક ઉપર ચર્ચા કરીએ કે ભાઈ મુગલ સામ્રાજ્યનું પતન થવાના શું શું કારણો હતા. તો સૌથી પહેલા હમણાં જ આપણે ચર્ચા કરી એમ નબળા અનુગામી શાસકો, બરોબર. આયારામ ગયારામ જેવું બધું થઈ જાય. એનું મુખ્ય કારણ શું હતું તો કે ભાઈ મુગલમાં છે ને એક કોઈ એવું પ્રોપર સિસ્ટમ નથી કે ભાઈ આ જ્યારે રાજા મરશે એના પછી આ રાજા શું કહેવાય આ જે છે રાજકુમાર કે જે પણ કઈ એ જ રાજા બનશે, એવી કોઈ સિસ્ટમ નથી, બરોબર. હવે આપણે રાજપૂતોમાં તમે જોવું ને હિન્દુ તો એવું કહેવાતું મોસ્ટ ઓફ ધ ટાઈમ એવું જ હતું કે ભાઈ સૌથી જે મોટો પુત્ર હોય એ રાજા બનતો. બટ મુગલમાં કોઈ એવી સિસ્ટમ નથી, બરોબર. એટલા માટે થાય કેવું કે જ્યારે રાજા મરે અથવા તો મરવાનો હોય ને એ પહેલા જ એના છોકરાઓમાં આંતરિક લડાઈઓ ચાલુ થઈ જતી. આંતરિક લડાઈઓ ચાલુ થતી એટલે શું થાય તો કે ભાઈ આ મંત્રી આને સપોર્ટ કરે, ઓલો મંત્રી એને સપોર્ટ કરે, બરોબર. એમને એમ અંદરના જ એટલા બધા એ લોકો ખોખલા થઈ ગયા હતા કે જેને કારણે કે બહારનું શાસન તો એ શું સંભાળવાના, વિસ્તાર તો શું કરવાના. પોતાની ગાદીમાં જ એટલી ખૂની લડાઈઓ એ લોકો લડવા માંડ્યા હતા કે બહારનું શાસન તો શું, પ્રજા શું કરે છે, અર્થવ્યવસ્થા શું છે, રાજવ્યવસ્થા શું છે, શું પ્રજાના પ્રોબ્લેમ છે, એ બધું જોવાની વાત તો બહુ દૂર આવી જાય, બરોબર. તો એ એક આપણે મુખ્ય કારણ કહી શકીએ કે ભાઈ નબળા અનુગામી શાસન આવી ગયા. અને આપણે હમણાં જ વાત કરી એમ કે ભાઈ નોબલો એટલે કે અમીરો પાસે પાવર વધારે આવી ગયો હતો તો એ જ બધું ડિસાઈડ કરતા, બરોબર. પેલા ઝુલ્ફિકાર ખાન આવે છે, એના પછી ફરુખસિયાર આવે છે, તો એ જ નક્કી કરતા કે ભાઈ હવે રાજા કોણ બનશે, અને એ એવાને જ રાજા બનાવતા કે જે કહેવાય ને ખાલી નામનો રાજા બનીને રહીને બાકીનું શાસન પાછળથી આ લોકો કરે, બરોબર. તો આ હતો પહેલો પોઈન્ટ કે ભાઈ નબળા અનુગામી શાસકો. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ભાઈ મુગલ ખાનદાનીનો અધોપતિ. મુગલ ખાનદાન આપણને ખબર જ છે કે ભાઈ બાબર થી શરૂ થયું, બરોબર. ભારતમાં વાત કરીએ તો 1526માં બાબર જે છે એ ભારતમાં પાણીપતનું યુદ્ધ જીતી અને રાજા બને છે, ત્યાંથી મુગલની શરૂઆત થાય છે.
હવે એ બધા તમે રાજા જોવું ને તો બાબર પછી હુમાયુ આવે છે. હુમાયુ વચ્ચે થોડાક વર્ષો માટે રાજા નથી રહેતો, બરોબર. બટ પછી એ ફરીથી રાજા બને છે. એના પછી અકબર, પછી આપણે કહેવાય ને સલીમ શેખુ બાબા, બરોબર, એ બને છે. પછી શાહજહાં બને છે ને પછી ઔરંગઝેબ. આ બધા રાજા જોવું ને તમે તો સ્ટ્રોંગ હતા, પકડ બહુ મજબૂત હતી એની. એ ખુદ બધું પોતે ડિસિઝન લેતા. એટલા માટે મુગલ સામ્રાજ્ય કહેવાય ને કે એટલા વર્ષ માટે ને એટલું લાંબુ શાસન જે છે એ ભોગવી શક્યા. હવે અનુગામી શાસનો બધા નબળા થઈ ગયા, અનુગામી શાસકો, એટલે પાવર કેની પાસે આવી જાય તો કે નોબલમાં. નોબલમાં મેં તમને કીધું ને 3 પાર્ટી પડી ગઈ હતી. એક તો ઈરાની, બીજું તુરાની એટલે કે તુર્કી થી આવેલા બધા શાસકો, ને ઇન્ડિયાના મુસલમાન, બરોબર. હવે તુરાની જે મુસલમાનો હતા ને એ પોતાને એક અલગ રેસના માનતા, એમ કે અમે સૌથી ઊંચા, બીજા બધા અમારાથી નીચે આવે, બરોબર. ઈરાની જે છે, ઈરાની મુસલમાનો જે છે, ઈરાન એટલે એ ટાઈમમાં પર્શિયા કહેવાતું, બરોબર. ત્યાંના અમુક મુસલમાનો, અને કહેવાય ને કે ભાઈ મુગલ સામ્રાજ્યનો જેમ જેમ વિસ્તાર થયો એમ ત્યાંથી બધા લોકો અહીંયા આવીને વસવા માંડ્યા. ઈરાની લોકોને એવું થતું કે ભાઈ કેમ તમે તુર્કીના લોકો જ કેમ વધારે કહેવાય ને પાવરફુલ, અમે બી એટલા જ સન્માન છે, અમે બી કહેવાય ને મોહમ્મદ પેગમ્બરના ટાઈમથી અમારા પૂર્વજો જે છે મુસ્લિમો છે. હવે આ બધામાં પીસાઈ જતા ઇન્ડિયન મુસલમાન, બરોબર, કે ભાઈ એ લોકો કેવા હતા તો કે ભાઈ થોડાક વર્ષો પહેલા કન્વર્ટ થયેલા અને એવી રીતે અલગ અલગ એથનિસિટીમાંથી એ લોકો બિલોંગ કરતા. તો ક્યાંક ને ક્યાંક આ ત્રણેય પાર્ટીમાં ઘર્ષણ એટલું બધી વધી ગયું ને કે ભાઈ તમે જોવો તો આયારામ ગયારામ, બરોબર. અમુક વખતે જે તુરાની પાર્ટી સપોર્ટ કરે એ રાજા બનતો, અમુક વખતે ઈરાની પાર્ટી સપોર્ટ કરે એ રાજા બનતો, અમુક વખતે જે છે ઇન્ડિયન મુસલમાન સપોર્ટ કરે એ રાજા બનતો. આપણે હમણાં જ વાત કરી ને કે ભાઈ પેલા ઝુલ્ફિકાર ખાન ને પછી જે છે એક પાર્ટી આખી અલગ અસ્તિત્વમાં આવી ગઈ હોય છે, તો એ બધું આખા રાજાના શાસનને કંટ્રોલ કરતું હોય છે. તો એ જ પોઈન્ટ અહીંયા આપણે કીધું છે કે ભાઈ મુગલ ખાનદાનની આખી અધોગતિ થઈ ગઈ, બરોબર. અને રાજા જે છે સુખ વૈભવ ને ટૂંકમાં શરાબ શબાબ ને કબાબ આમાં ટોટલી ઇન્વોલ્વ રહેતા. એ બી એક કારણ કહી શકીએ આપણે. હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ ત્રીજું શું કારણ છે તો કે ભાઈ ઔરંગઝેબની ધાર્મિક નીતિઓ. ઔરંગઝેબ આપણને બધાને ખબર જ છે કે ભાઈ જીવતો પીર કહેવાતો, બરોબર. 5 ટાઈમનો નમાજી હતો ને એટલો બધી પાકો હતો કે પોતે કહેવાય ને કે ભાઈ ટોપી સીવીને અથવા તો કુરાનની નકલ કરીને અને પોતાનો ખર્ચો ચલાવતો, બરોબર. એટલો બધી કટ્ટર મુસ્લિમ હતો કે બીજા ધર્મ પ્રત્યે ટોટલી નફરત હતી એને. હજારો આપણા મંદિરો એને તોડાવી નાખેલા, બરોબર. બીજા બધા ધર્મના લોકો જે છે એને મોટી માત્રામાં કન્વર્ટ કરેલા. હવે ઇસ્લામ તમે પ્રોપર જોવા જાવ ને તો ઇસ્લામમાં કેવું છે કે ભાઈ સંગીત ને કહેવાય ને એન્ટરટેનમેન્ટના ટોટલી જે વસ્તુ છે ને એ બધી પ્રોહિબિટેડ છે, બરોબર. એટલે માન્ય નથી એમાં. શરાબ શબાબ તો પછીની વસ્તુ આવે. એટલે એ બધું ઔરંગઝેબ બંધ કરાવી દે છે, બરોબર. હવે તમે જો ને ચિત્રકામ આ તે આપણને બધાને ખબર જ છે કે ભાઈ જહાંગીર જે છે બહુ ચિત્રકામ એના ટાઈમમાં બહુ મોટા પાયે ડેવલપ થયું હતું ને ખુદ પોતે બહુ સારો ચિત્રકામનો શોખીન માણસ હતો. ઔરંગઝેબે ટોટલી ઇસ્લામના રસ્તે હાલીને એ બધું કે ભાઈ નોન ઇસ્લામિક છે એમ કરીને બધું બંધ કરાવી દીધું. એટલે કારીગરનો એક બહુ મોટો વર્ગ બેરોજગાર થઈ ગયો, બરોબર. સંગીત આ તે જે પણ કંઈ આપણા ભારતની વર્ષોથી ચાલી આવતી જે પણ કંઈ પરંપરા હતી, એક કળા હતી, એ બધું નેસ્તો નાબૂદ કરી દે છે, બરોબર. સાથે સાથે બહુ મોટા માત્રામાં લોકોને ઇસ્લામમાં કન્વર્ટ કરે છે. બીજા ધર્મની ધાર્મિક જગ્યાઓને નેસ્તો નાબૂદ કરી દે છે. આપણી અજંતા ઇલોરામાં આવેલી ગુફા જે છે, બરોબર, ઇલોરામાં કૈલાસ મંદિર તમે જોયું હોય તો 16 નંબરની ગુફા, બરોબર, કે જે એક શિલામાંથી આખું મંદિર બનાવેલું છે, એને પણ તોડવાની કોશિશ કરી પણ એ તૂટ્યુંની અલગ વસ્તુ છે. તો આવી રીતે ઔરંગઝેબની નીતિઓ કંઈક એવી હતી, પણ એ વસ્તુ ભૂલી ગયો તો કે ભાઈ મુગલ સામ્રાજ્યનો પાયો જે છે એ બીજા બધા ધર્મ, ખાસ કરીને હિન્દુ ધર્મના લોકોએ જ ટકાવી રાખ્યું છે, બરોબર. અકબર ધાર્મિક સહિષ્ણુતા ધરાવતો હતો, બરોબર. એટલે એને શું કર્યું હતું કે ભાઈ રાજપૂત ને શિયા મુસ્લિમ ને આ તે એ બધાને ભેગા રાખી અને મુગલ સામ્રાજ્યને આગળ વધાર્યું હતું. હવે ઔરંગઝેબે ટોટલી ડિફરન્ટ વસ્તુ કરી નાખી. એટલે ક્યાંક ને ક્યાંક એ લોકોને બી ગુસ્સો હતો જે એના પછીના નબળા શાસકોમાં બહાર આવેલો, બરોબર. બીજી વસ્તુ શું થઈ તો કે ભાઈ અકબર છે ને એ બહુ સ્માર્ટ માણસ હતો. એને કીધું હતું કે ભાઈ કાંઈ વાંધો નહીં, તમારે જે પણ કાંઈ જોઈએ છે એ વસ્તુ અમે તમને આપવા તૈયાર છે, બટ અમારી આ વસ્તુ તમે ફૂલફિલ કરી દો.
ત્યારે ઔરંગઝેબે ટોટલી ડિફરન્ટ કર્યું. કામ આ લોકો પાસે કરાવતો પણ બદલામાં કઈ દેતો નહીં. બરોબર, હરેક વસ્તુની ધાર્મિક લાગણી દુભાય એવું એ વસ્તુ કરતો, જેના કારણે એ બી એક આપણે ફેક્ટર કહી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ કે ભાઈ મુઘલ સેનાનું નબળું સંચાલન. રાજા નબળો હોય તો સંચાલન તો ઓટોમેટિકલી નબળું થઈ જવાનું. અને આપણે કીધું એમ કોર્ટમાં એટલા બધા ફેક્ટર પડી ગયા હતા કે ભાઈ એ લોકો સતત એ જ વસ્તુમાં ધ્યાન રાખતા કે હવે કોણ રાજા બનશે, આપણે આને રાજા બનાવવો જોઈએ. બરોબર, એને મારવાના કાવતરા કરવામાં આવતા, અથવા તો કોઈ બીજા રાજાને સિંહાસન પર કેવી રીતે બેસાડવો, એવા કાવતરામાં જ આ લોકો બિઝી થઈ ગયા. તો એ સંચાલન તો શું કરવાના હતા, તો કે ભાઈ સૈન્ય આમાં નિરાશ થઈ ગયો હતો. બરોબર, કે ભાઈ સેનાને શું જોઈએ, તો કે ભાઈ એક તો પ્રોપર ક્લેરિટી જોઈએ કે ભાઈ આપણે આના અગેન્સ્ટમાં લડવાનું છે. બરોબર, આવી રીતે લડવાનું છે. અને કહેવાય ને કે ભાઈ આપણે જે પણ કઈ લડાઈ કરીએ છીએ એના બદલામાં આપણને આ વસ્તુ મળી જાય. એ બધું થઈ ગયું બંધ. તો ક્યારેક એમ કહે કે ભાઈ પિતા અને પુત્ર લડે છે એકબીજા સામે. બરોબર, ઔરંગઝેબ ને શાહજહાં લડે છે. બીજી લડાઈમાં એવું થયું કે ભાઈ ઔરંગઝેબ ને એના ભાઈઓ લડે છે, તો એમાંથી કોની પાર્ટીમાં લડવું એ જ સિપાહીઓને ખબર નથી પડતી. સાથે સાથે આપણે આગળ જોશું હમણાં, મનસબદારી જાગીરદારી સિસ્ટમ એટલી બધી વધી ગઈ એમાં ભાઈ કોઈને કઈ ખ્યાલ જ નતો આવતો. બધાની લોયલ્ટી જે છે એ શિફ્ટ થઈ ગઈ મનસબદાર અને જાગીરદાર બાજુ, અને રાજા રહી ગયો એક સાઈડમાં. બરાબર, કે જે રાજા કેન્દ્ર સ્થાને હતો એ હવે હટીને એક સાઈડવેઝ થઈ ગયો. બરોબર, આર્થિક પરિસ્થિતિ, હવે આવી પરિસ્થિતિ હોય તો આર્થિક સ્થિતિ તો સ્વાભાવિક છે નબળી થવાની હોય. આર્થિક સ્થિતિ તમારી સારી ક્યારે રહી, ભાઈ એક તો યુદ્ધ તમે ઓછા કરો. બરોબર, યુદ્ધ ઓછા કરો તો તમારા પ્રજા માટે તમે કલ્યાણકારી કામ કરી શકો, જે પણ કઈ પૈસો બચ્યો છે એમાંથી. બરોબર, પાકને નુકસાન ગયો તો એ તમે સહાય કરી શકો. કલા અને વિજ્ઞાનને તમે પ્રોત્સાહન આપી શકો અલગ અલગ ગ્રાન્ટ આપીને. હવે એ બધી વસ્તુ, એ બધો પૈસો જે છે એ ટોટલી યુદ્ધમાં નાખી દીધો. ખાસ કરીને ઔરંગઝેબનો જ્યારે ટાઈમ હતો ત્યારે ડેક્કન અલ્સર કહેવાતો એક. બરોબર, તો એ ડેક્કનના યુદ્ધો જીતવા અને એટલા એરિયાને કબજાવવા માટે ઔરંગઝેબે લગભગ કહેવાય ને કે ભાઈ મુઘલ ખજાનાને ખાલી કરી નાખ્યો. એની પહેલા શાહજહાંએ અલગ અલગ મહેલ બનાવવા માટે થઈને મુઘલ તિજોરીને ખાલી કરી નાખી હતી. બરોબર, તો આવી રીતે અલગ અલગ રાજાના અલગ અલગ એડવાન્ટેજથી તિજોરી ખાલી જતી હતી અને વધતા યુદ્ધ એમાં એક માર પડતો હતો. તો એ એક કારણ આપણે કહી શકીએ કે આર્થિક પરિસ્થિતિ સારી નથી. બાહ્ય આક્રમણ, આટલું તો બધું હાલતું જ હતું, સાથે સાથે બાહ્ય આક્રમણ પણ થઈ ગયું. હવે 1718માં છે ને મોહમ્મદ શાહ રંગીલા રાજા બને છે. બરોબર, એનું રીઝન તમે જો ને તો એ 40-50 વર્ષ સુધી રાજ કરે છે રાઉન્ડ. બરોબર, બટ કહેવાય ને કે એટલા લાંબા ટાઈમમાં પણ એ કઈ ખાસ સ્ટેપ નથી લઈ શકતો. શું કામ? તો કે ભાઈ એ રંગીલા નામ પ્રમાણે જે બધો શું કહેવાય કથક ડાન્સર હતો. બરોબર, અને સાંજ થાય તો શરાબ સબાબ ને કબાબ, બસ 3 જ વસ્તુ કરવાની. બાકી જે પણ કઈ હાલે છે એને માણસો હલાવે, એને કઈ લેવા દેવા હતા નહીં. તો એવો ટાઈમ અમુક ગયો તો 1738માં બરોબર નાદિર શાહ નામનો ઈરાનનો એક રાજા જે છે, બરોબર, એ આવી ના એ બધું લૂંટી લે છે. મોહમ્મદ શાહ રંગીલાને માંડ છોડે છે. અને જ્યારે એ ગયો તો ત્યારે કેટલા હજારો ટનોમાં સોના, આપણા માણેક, હીરા જવેરાત એ બધું લઈને ગયો હતો. બરોબર, એટલે એક તો ઓલરેડી આપણી પરિસ્થિતિ નબળી હતી એ ટાઈમમાં ભારતની, ઉપરથી આવા લૂંટારો આવીને હજારો ટનમાં સોનું લઈ જતા, તો સ્વાભાવિક છે કે ભાઈ એક જે સોનાની ચીડિયાનો ટેગ હતો આપણો એ બધો જતો રહેતો હતો. છતાં પણ આપણી પાસે સ્કોપ હતા, એ આપણે નક્કી કરશું આગળ જેમ જેમ જાશું એમ ભણશું કે ભાઈ કેવી રીતે અંગ્રેજો આવ્યા ત્યાં સુધી આપણી સ્થિતિ સારી જ હતી. આ બધાથી આપણે ઉપર આવી ગયા હતા, છતાંય આપણે એને ટેકલ ન કરી શક્યા. બરોબર, એ એક અલગ ટોપિક છે. પછી એના પછી કોણ આવે છે, તો કે ભાઈ મોહમ્મદ શાહ અબ્દાલી. બરોબર, લગભગ 3 કે 4 વારે ભારતમાં આવીને આવી રીતે લૂંટપાટ કરે છે. ત્રીજું પાણીપતનું યુદ્ધ જે છે એ બહુ ફેમસ છે. બરોબર, મરાઠા ને અહેમદ શાહ અબ્દાલી વચ્ચે થાય છે. એમાં અહેમદ શાહ અબ્દાલી જીતે છે. ત્યારે પણ એ હજારોની સંખ્યામાં કહેવાય ને અહીંથી ગુલામો, સ્ત્રીઓ, સાથે સાથે ઘણું બધું ટનમાં સોનું લઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક આ બી એક કારણો હતા કે ભાઈ બાહ્ય આક્રમણને આપણે ટેકલ ન કરી શક્યા અને આપણી એકતાના શું કહેવાય, એકતા ન થઈ આપણા રાજાઓની વચ્ચે, એના લીધે આ બધા લોકો ફાવી ગયા. ઔરંગઝેબની ડેક્કન પોલિસી હમણાં જ આપણે ચર્ચા કરી. બરોબર, કે ભાઈ ઔરંગઝેબ
આને એક ડેક્કન અલ્સર કહેવાય કે ભાઈ પાછળ પડી ગયો હતો કે કોઈ પણ સંજોગોમાં મારે ડેક્કન જોઈએ છે, બરોબર. ડેક્કનનો એરિયા તમે જોવો ને તો એ આખો પહાડી ને એવી રીતના હતો, બરોબર. હવે એમાં મરાઠા જે છે ને એ ગોરીલા વોરફેર ટેકનિક થી યુદ્ધ કરતા, બરોબર. ગોરીલા વોરફેર એટલે સમજી લ્યો ને કે એકવાર વાર કરીને પાછો છુપાઈ જાય, બરોબર, કોઈ પણ જગ્યાએ ટેકરી અથવા ઝાડવામાં, ફરી પાછા વાર કરે અને છુપાઈ જાય. તો એ ટેકનિકમાં મરાઠા જે છે ને માસ્ટર હતા, જ્યારે મુઘલ સેનાને ખુલ્લા મેદાનમાં લડવાની આદત હતી, બરોબર. તો હવે આ ડેક્કન જે છે એની એટલી પાછળ પડી ગયો હતો ઔરંગઝેબ કે કોઈ પણ સંજોગોમાં ડેક્કન જોઈએ. એના માટે એને લગભગ મુઘલ સેનાને કંગાળ કરી નાખી હતી, બરોબર. મુઘલ સામ્રાજ્યને કંગાળ કરી નાખ્યું હતું. એની બદલે જો એની પાસે જે એરિયા હતો એને સંભાળવાના ડેવલપ કરવામાં ટાઈમ કદાચ એને કાઢ્યો હોત તો આખી વસ્તુ જ અલગ હતી, બરોબર. પણ એ બહુ મોંઘું પડ્યું કે જે તિજોરી ખાલી થઈ ગઈ હતી મુઘલ સેનાની એ પાછી કોઈ દિવસ ભરાણી નહીં. હવે જાગીરદારી કટોરી. હવે જાગીરદારી એટલે આમ તો બધાને ખબર જ હશે, બટ કન્ફ્યુઝન એ થાય કે ભાઈ જાગીરદારી અને મનસબદારી આ બંનેમાં શું ફેર? સૌથી મોટો કન્ફ્યુઝન જ લોકોને આમાં છે કે ભાઈ જાગીરદાર કોને કહેવાય, મનસબદાર કોને કહેવાય. તો મનસબદાર એટલે કેવું હતું કે અકબર આ સિસ્ટમ ક્યાંક ને ક્યાંક ચાલુ કરી હતી કે ભાઈ મોટી સંખ્યામાં એને આપણને ખબર છે કે ભાઈ પેલા રાજપૂત સાથે સંધિ કરી, પછી અલગ અલગ એવા બીજા ધર્મના રાજ્યો સાથે એને સંધિ કરી અને એના રાજા અને સેનાપતિઓને પોતાની સેનામાં સામેલ કરી લીધા, બરોબર. હવે અકબરે શું કર્યું કે ભાઈ એને મનસબ આપી દીધું. મનસબ એટલે એક રેન્ક કે ભાઈ તમને 5000 નો રેન્ક આપવામાં આવે છે, બરોબર, અને તમારે આ એરિયાને સંભાળવાનો. હવે એમાં સિસ્ટમ કેવી હતી? મનસબદારની વાત કરીએ છીએ આપણે કે સમજી લો માનસિંગ, બરોબર, બધાને ખબર જ હશે. પ્રોમિનન્ટ એક્ઝામ્પલ સાથે આપણે સમજીએ કે ભાઈ માનસિંગને અફઘાનિસ્તાનનો મનસબદાર બનાવી દીધો, 5000 નો એને રેન્ક આપી દીધો. એ ટાઈમમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ વ્યક્તિને 5000 નો રેન્ક આપતા. હવે અફઘાનિસ્તાનનો મનસબદાર બનાવી દીધો કોને? માનસિંગને, બરોબર. હવે માનસિંગે શું કરવાનું તો કે આખા અફઘાનિસ્તાનમાંથી જેટલું પણ મહેસૂલ આવે ને, બરોબર, એ માનસિંગને એક તો પેલા કલેક્ટ કરવાનું, બરોબર. એ એની જવાબદારી કે ભાઈ ત્યાંથી જે પણ કઈ ટેક્સ છે, જે પણ કઈ વેરો છે એ બધું કલેક્ટ એને કરવાનું. બીજી વસ્તુ કે એને અમુક સિપાહી અને અમુક ઘોડા આપ્યા હોય કે ભાઈ તમારે ધારો કે 30,000 લોકોની સેનાને, બરોબર, મેન્ટેન કરવાની, 5000 ઘોડા તમારે મેન્ટેન કરવાના, બરોબર, 2000 હાથી જે છે એ તમારે જાળવીને રાખવાના. એ બધી જવાબદારી તમારી, બરોબર. હવે એના માટે અને એના પર્સનલ ખર્ચા માટે, બરોબર, એટલી મહેનત કરે તો પોતાને કંઈક ઘરે તો લઈને જાય ને, ઓબ્વિયસલી વાત છે. એના માટે અકબરે એવી સિસ્ટમ રાખી હતી કે ભાઈ તમારે છે ને 2/3 ભાગ જે છે, બરોબર, એ તમારી પાસે રાખવાનો, જે પણ મહેસૂલ મળી એમાં, અને 1/3 છે એ રાજાને મોકલવાનો, બરોબર. તો આ હતી કઈક મનસબદારી સિસ્ટમ. હવે જાગીરદારી એટલે શું તો કે ભાઈ જાગીરદાર ગમે એને બનાવી શકે. રાજા સમજી લો કે આના કામથી ખુશ થયો, બરોબર, આજે તો એને જાગીર આપી દીધી કે ભાઈ તને 5 ગામની જાગીર અમે આપી દીધી, બરોબર. હવે જાગીરદાર પણ સેમ વસ્તુ કરતો, પણ ફરક શું હતો તો કે ભાઈ મનસબદાર એક રેન્ક થી આપતો, એક પોઝિશન હતી, જ્યારે જાગીરદાર કોઈ પોઝિશન નથી, એ સરકારમાં ઓફિશિયલ નતું, એક દાન સ્વરૂપે અથવા તો ખુશ થઈને ઇનામમાં એવી રીતે આપવામાં આવતી. જ્યારે મનસબદાર જે છે ને એ બધા જાગીરદાર આપણે કહી શકીએ, બટ બધા જાગીરદારને આપણે મનસબદાર ન કહી શકીએ, બરોબર. બંનેનું કામ એ જ હતું કે ભાઈ તમારે એ એરિયામાંથી તમારે એટલી રકમ શું કહેવાય કલેક્ટ કરવાની, બરોબર, તમારે આર્મી મેન્ટેન કરવાની, એટલા ઘોડા મેન્ટેન કરવાના. એવી રીતે કામ બેયનું સેમ જ હતું, બટ હોદ્દાનો ફેર હતો. મનસબદાર જે છે એ બધા કહેવાય ને એક હોદ્દેદારો હતા, જ્યારે જાગીરદારો જે છે એને હોદ્દેદાર ના કહી શકીએ આપણે. એટલે જેટલા પણ મનસબદાર હોય ને એને આપણે જાગીરદાર કહી શકીએ, પણ બધા જાગીરદાર છે એ મનસબદાર ન કહી શકીએ, બરોબર. તો આ બે મેજર કન્સેપ્ટ હતો, એને યાદ રાખજો. હવે અકબરે આખી સિસ્ટમ છે ને બહુ વ્યવસ્થિત રીતે આખી ડેવલપ કરીને રાખેલી હતી, બરોબર. એની પાસે 9 રત્ન હતા, રાજા ટોડરમલ હતા, બરોબર, એવા વિદ્વાનો હતા. હવે ઔરંગઝેબે શું કર્યું કે ભાઈ એક તો ડેક્કન અલ્સર, ડેક્કન મેળવવાના પાછળ એટલો ઘેલો થઈ ગયો હતો કે મન ફાવે મનસબદારી આપી દીધી, બરોબર, મન ફાવે ને જાગીરદાર બનાવી દીધા. જાગીરદારો મનસબદારોની સંખ્યા એટલી ઘણી વધારી દીધી કે એ લોકોને જાગીર ટૂંકી પડતી હતી, બરોબર. કે ભાઈ હવે તમને જાગીરદાર આપી દીધી પણ લાઈનમાં વારો આવતો. અત્યારે કેમ વેઇટિંગ લિસ્ટ, તમે કદાચ સિલેક્ટ થયા હોય તો વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ છે, એવી રીતે વેઇટિંગ લિસ્ટ બહાર પડતું.
કે ભાઈ તમને આ જાગીર આપવામાં આવે છે પણ એનો કબજો તમને 30 વર્ષ પછી મળશે. શું કામ? તો કે બીજા બધા લાઈનમાં ઉભા છે. 30 વર્ષ પછી એ જગ્યા ખાલી થશે ત્યારે તમને મળશે. પણ ત્યારે તમે જીવતા હોય કે ન હોય એ પછીનો પ્રશ્ન છે. બરોબર? તો એવી રીતના એક કહેવાય ને પાગલપનમાં એવી બધી સિસ્ટમ એને કરી નાખી હતી કે આખી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. જાગીરદાર અને મનસબદાર એટલા બધા થઈ જાય તો શું થાય? કોઈ ક્લેરિટી ન રહે. અને જેમ ઔરંગઝેબ ગયો, ઔરંગઝેબ હતો ત્યાં સુધી તો કોઈની હિંમત ન થઈ કે આની વિરુદ્ધ બળવો થયો. બરોબર? પછી ઔરંગઝેબ જેમ ગયો અને નબળા શાસકો આવતા ગયા એમ આપણા મરાઠા છે, મૈસૂર છે, એવા બધા રાજ્યો એમાંથી છૂટા પડીને, બરોબર, અવધ છે, એવા બધા હૈદરાબાદ, અલગ અલગ રાજ્યો છૂટા પડીને પોતાની એક અલગ કહેવાય ને કે સત્તા સ્થાપે છે. તો આ કંઈક આપણે કહી શકીએ કે ભાઈ આટલા કારણો જવાબદાર છે મુઘલ સામ્રાજ્યના પતનના કારણે. બરોબર? આ આધુનિક ભારતનો પહેલો ટોપિક કહેવાય. તો પછીના જે ટોપિક છે, બરોબર, એ બધા કેવા છે કે ભાઈ તમારે ક્યાંક ને ક્યાંક પ્રિલિમ્સ અને મેઇન્સ બંનેના પર્સપેક્ટિવથી જોવું પડે. આ જોવા જાય ને તો આ મેઇન્સના પર્સપેક્ટિવથી વધારે કહેવાય. પ્રિલિમ્સમાં પૂછાવાના ચાન્સ એટલા નથી આમ આ ટોપિકમાંથી. બરોબર? તો આજ માટે એટલું જ. થેન્ક યુ વેરી મચ. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. આ જો ટોપિકની તમારે પીડીએફ જોતી હોય તો આપણી ચેનલની લિંક છે, બરોબર, ટેલિગ્રામ ચેનલની લિંક એકલવ્ય એકેડમી, એમાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.